આગળ વાત કરીએ દ્વારકાની. દ્વારકાના શિવરાજપુર બીચ પર મધ્યપ્રદેશનો યુવક તણાવો. 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે ફરવા આવ્યા હતા. યુવક શિવરાજપુરના દરિયામાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો છે. દ્વારકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર આ ઘટના બનવા પામી છે. મધ્યપ્રદેશથી યુવક પોતાના મિત્રો સાથે અહીં આવ્યો હતો. તો હાલ તો દ્વારકા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર છે અને યુવકની ભાળ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ચારેય યુવકો મધ્યપ્રદેશના હતા. ચારેય મિત્રો અહીં ફરવા માટે આવ્યા હતા. દરિયામાં નાહવાની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન એક યુવક દરિયાના મોજામાં લાપતા થયો છે. હાલ દ્વારકા ફાયર વિભાગ આ યુવકની શોધખોળ કરી રહી છે, પરંતુ જોકે હજુ સુધી યુવકના ભાળના કોઈ સમાચાર નથી. તો દ્વારકાના શિવરાજપુરની આ ઘટના છે કે જ્યાં મધ્યપ્રદેશથી આવેલો યુવક દરિયાના પાણીમાં ગરકાવ થયો છે. ચારેય મિત્રો નાહી રહ્યા હતા. તે પૈકી એક કે જે આ દરિયાના મોજામાં તણાઈ ગયો છે. હાલ તો તે લાપતા હોવાને કારણે તુરંત જ ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો મળ્યો નથી. તો યુવકો શિવરાજપુર બીચ પર આવ્યા હતા ફરવા માટે. તે દરમિયાન આ ઘટના બનવા પામી છે. હાલ તો 3 મિત્રો પણ ઘટના સ્થળ પર છે અને તેમનો જો એક સાથી દરિયામાં લાપતા થયો છે તેને લઈ તેઓ ચિંતિત છે. ફાયર વિભાગનો કાફલો પણ અત્યારે સતત જહેમત ઉઠાવી રહ્યો છે યુવકની ભાળ મેળવવા માટે. સુપ્રસિદ્ધ દ્વારકાનું આ શિવરાજપુર બીચ કે જ્યાં દેશ દુનિયામાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં સહેલાણીઓનો જમાવડો 12 માસ જોવા મળતો હોય છે. ત્યારે આજે આ ગોઝારી ઘટના બની છે. મધ્યપ્રદેશથી આ 4 યુવકો ફરવા માટે આવ્યા હતા. તે પૈકી એક યુવક કે જે આ દરિયાની લહેરોમાં ડૂબી ગયો છે. ફાયર વિભાગ પણ તેને ભાળ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, કાર્યરત છે, પરંતુ અત્યારે મોડી રાતને કારણે રેસ્ક્યુમાં પણ તકલીફ પડી રહી છે.